हूँ ऋचा शर्मा और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। नाम परिचय आपो। नाम हार्दिक भालाणी અને આયર્લેન્ડથી આવું છું દર વર્ષે પતંગ ઉડાડવા 2017થી પાર્ટિસિપેશન કરું છું। આજે જે કાઇટ ફેસ્ટિવલનું ઓપનિંગ કર્યું છે સીએમ દ્વારા, શું કેવું ફીલ થઈ રહ્યું? બસ એવું લાગે છે કે હું છે ને મારા ગામમાં પાછો આવ્યો છું અને બહુ મજા આવે છે અને જે પ્રમાણે અહીંયા ઓર્ગેનાઇઝ કરે છે અને બધા મંત્રીમંડળથી માંડીને બધા વિદેશના લોકોને બોલાવે છે, ખૂબ જ છે અને પ્રશંસાજનક છે। અમદાવાદમાં આવીને પતંગ ઉત્સવની મજા માણી રહ્યા છો તમે, શું કહેવા માંગો? બસ આવો કાર્યક્રમ દર વર્ષે થાય અને લોકો આવી રીતે પાર્ટિસિપેશન કરે, ભાગ લે, ખૂબ આનંદ આવે અને એક છે ને હાર્મની પેદા થાય અને અમે આવીએ છીએ તો અમને બહુ બધા લોકો જોડે મળવાનો મોકો મળે છે અને નવું જાણવાનું મળે છે। ભલે અમે આ દેશથી માઇગ્રેટ થઈ ગયા છે પણ હવે જીન્સ શું છે કે અહીંયા જેટલી વાર આવીએ છીએ ને એટલી વાર અમને બહુ આનંદ આવે છે। જય જયકાર કરીશું। ગરવી ગુર્જર ઘરાણી ઉત્સવ પ્રિયતાની જયની સાથે માં ભારતીનો જય જયકાર અહીંયા થવો જોઈએ મિત્રો। ભારત માતા કી નો દરજ્જો પણ આપવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા રિલિજિયમ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સ્પોર્ટ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ, વાઇલ્ડ લાઈફ ટુરિઝમ કાર્યક્રમ છે। પતંગના જે નિષ્ણાતો દેશ વિદેશથી આવ્યા છે એમની પરેડ છે। સૂર્યનારાયણ દર્શન કરીશું, નિદર્શન એને નિહાળીશું અને એ કલાકારોને તાળીઓથી વધાવીશું। આપ સર્વેનું ફરી એકવાર સાલ્વેનિયાના એમ્બેસેડર શ્રી ગિલેમો રૂબિયો, ફિનલેન્ડના એમ્બેસેડર શ્રી કિમો લારદેવીના સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो।